वलसाड के कल्याणबाग क्षेत्र में निर्माणाधीन पानी की टंकी से जुड़ी घटना के बाद प्रशासन की ओर से स्थिति स्पष्ट करने की कोशिश की गई है। प्रांतीय अधिकारी विमल पटेल ने कहा कि टंकी का निर्माण कार्य लगभग पूरा हो चुका है और हाल ही में केवल शटरिंग हटाने का काम चल रहा था। उन्होंने बताया कि 12 जनवरी को ही टंकी के स्लैब का कार्य पूरा कर लिया गया था। वर्तमान में शटरिंग की चादरें हटाई जा रही थी। उसी दौरान मानवीय त्रुटि के कारण कुछ चादरें अचानक गिर गई। प्रशासन का कहना है इस घटना में स्लैब को कोई बड़ा नुकसान नहीं हुआ है। संभव है कि शटरिंग गिरने के दौरान सीमेंट का कोई छोटा हिस्सा क्षतिग्रस्त हुआ हो, लेकिन ये कहना गलत होगा कि पूरा स्लैब गिर गया। घटना की सूचना मिलते ही प्रांतीय अधिकारी और नगर निगम के इंजीनियर मौके पर पहुंचे और स्थिति का निरीक्षण किया। अधिकारियों ने संबंधित निर्माण एजेंसी को अधिक सतर्कता बरतने के निर्देश दिए हैं। साथ ही यह भी जांच की जा रही है कि क्या सूरत में पहले विवादों में रही वही एजेंसी यहां भी कार्य कर रही है। प्रशासन ने साफ किया है कि यदि जांच में किसी भी तरह की लापरवाही या नियमों के उल्लंघन की पुष्टि होती है तो संबंधित एजेंसी के खिलाफ नियमों के अनुसार सख्त कार्रवाई की जाएगी। रिपोर्ट से तुम आज कंपनी आखी सूरत में ब्लेकलिस्ट કરવામાં આવ્યું તેમ છતાં પછી એક કંપનીનું કામ અહીંયા કેવી રીતે ધરતીકંપમાં બી પડે सब हमें काटिया हमें करो એને સીલ સરકારી સીલ મારવાનો હમારી હાજરી में काटिया हमारी हाजरी में सब તમે આવ્યા ક્યાંથી કઈ ડિપાર્ટમેન્ટ ખાલી વલસાડથી ગાંધીનગરથી આવ્યા તમે આપી દઈએ સાહેબ વલસાડમાં પ્રાંત કે કોઈ સાહેબ કોઈને અમારી હાજરી न्यूज़ कैपिटल और न्यूज़ नेशन है चेतन व्हाट्सएप किया तो सारा मैसेज भी किया सर कब की बात है 2-3 बार किया कब की बात ये बाकी कर देखो सबके कर देता हूं तो तुम्हारी बात पे छाप मत देना हां तो 2-3 बार मैसेज भी किया देखो इस के लिए आपका नाम क्या है? अपूर्व पारेख। इंजेक्शन करता है क्या कामगिरी हो ये काम 53 लाख का काम था। 11 MLD का वाटर 11 लाख लीटर वाटर टैंक के काम चल रहा है। वो जेंटी सुपर वाला कर रहा है। अभी 12 तारीख को हमने उसका टॉम स्लैब भरा है, लेकिन वो आज शटरिंग के काम शुरू होने से अचानक वो लेबर के भूल के कारण उसकी बेडर के लिए वो हो गया है सर। तो क्या कार्यवाही होगी? अभी उसके हम नोटिस देंगे एजेंसी को। सर इसके अंदर कौन से विभाग के अंडर में और कौन सी टीमें काम करेगी? ये हमारा जीयूडीसी विभाग में से काम हो रहा है। सर आपका पूरा नाम और डेजिग्नेशन? केडी पटेल, मैनेजर इंचार्ज। सर क्या प्रकारની ઘટના છે ને શું અત્યારે થોડી મિનિટો પહેલા જ વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણબાગ પાસે જીયુડીસી દ્વારા એક પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહેલું હતું અને એનું કામ 95% જેટલું કમ્પ્લીટ થઈ ગયેલું હતું અને જે એના સ્લેબના જે પતરા હતા તે અત્યારે થોડી ક્ષણો પહેલાં જે એ ઉખડી ગયેલ છે અને એ ઘટના સામે આવતા જે અત્યારે વિઝિટ લીધેલ છે। આ બાબતે અમે જે માર્જિન કેટલું છોડવાનું હતું અથવા તો જે ટેકનિકલ માપદંડો છે તે બાબતે અમે નગરપાલિકાની ટીમ સાથે ચર્ચા કરીએ છીએ અને જો એમાં ક્ષતિ કોઈની જણાય તો પછી એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। જે અગાઉ હતું
તેની પણ કાર્યવાહી ચાલુ થઈ છે. તપાસ પણ થઈ ગઈ છે, રિપોર્ટ પણ સબમિટ થઈ ગયેલો છે અને ઇવન આની પણ યોગ્ય તપાસ થશે જ. અને જો કોઈ ક્ષતિ જણાય તો પછી એની સામે હમણાં 10 થી 15 મિનિટ પહેલા આજે 30 કરોડના ખર્ચે કલ્યાણબાગની સામે જે પાણીની ટાંકી બની રહી હતી તેનો સેન્ટિંગનો ભાગ અને થોડો સ્લેબનો ટુકડો નીચે પડ્યો. એટલે મારે આ સરકારને પૂછવું છે કે 30 કરોડના આટલા બધી મોટી રકમે જો આ પાણીની ટાંકી બનાવી રહ્યા હોય તો આની ક્વોલિટી ક્યાં છે? અને તમે અવનવાર જોતા આવો છો કે અહીંના જે સ્થાનિક મજૂરો જે કામ કરે છે તે પણ સેફટીનો કોઈ ઉપયોગ કરતા નથી. 3-4 વાર વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. એટલે સેફટી નામની કોઈ પણ વસ્તુ આમાં વાપરવામાં નથી આવતી. અને આ કલ્યાણબાગ એટલે વલસાડનો સૌથી બિઝીએસ્ટ રોડ કહેવાય છે. જો આ સ્લેબ કોઈના પર પડતે અને કોઈ જાનહાની થતે તો આના માટે કોણ જવાબદાર છે? આજે સવારના 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે ને આ બધું જ કામ જીયુડીસી કરે છે ને જીયુડીસીની અંદરમાં જ આવે છે. નગરપાલિકાનું એટલું ઇન્વોલ્વમેન્ટ નથી અંદર. એટલે જીયુડીસીને જે બી અધિકારીને જેના પર બી જે પગલાં લેવાના આવશે એ આપણે લીગલી પગલાં બનેલા જલ્દી લેશું. નગરપાલિકા જીયુડીસી ના અધિકારી પર પગલા ભરશે? હા, ભરશે ને. કેવી રીતે? એટલે જે ચેક કરીએ ટેકનિકલી ને જે કરવાનું એ રીતે આપણે પછી પગલાં ભરશું ને. નગરપાલિકા રિપોર્ટ કરી શકે, પગલા નહીં ભરી શકે. તો રિપોર્ટ કરી દેશે ને એટલે કાગળ કામ કરીને હવે એટલે જીયુડીસી નગરપાલિકાના અંડરમાં આવે કે ઉપર આવે? એ નગરપાલિકાની ઉપર આવે. તો પછી નગરપાલિકા કેવી રીતે પગલા ભરી શકે? એટલે લીગલી જે આપણે નોટિસ ને આપવાનું છે આપી દઉં. કાનુભાઈ ચેરમેનશ્રી, ઘટના બધાને 4 થી 4.5 કલાક થઈ ગયા છે. પાલિકા પ્રમુખ હજી સુધી સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા નથી. એવી રીતે શું મજબૂરી હશે? પાલિકા પ્રમુખ આવશે ને હવે. અમે બધા આવી ગયા છે ને. 5 કલાક ઉપર છે, ટાઈમ નથી. હા, એવું કઈ નથી. વોટ લેવાના સમયે તો ઘર સુધી જવાય છે ત્યારે અત્યારે નહીં એવું કઈ નથી. આ ટાંકીનું જે બાંધકામ ચાલે છે એમાં નગરપાલિકાની આમાં કેટલી અંદર કામ રિસ્પોન્સિબિલિટી છે? એક તો બધું જીયુડીસી જ કરે. ટેન્ડરિંગ થી માંડીને એનું ટીપીઆઈ ને બધું જીયુડીસી જ કરે. થર્ડ પાર્ટી બધું જીયુડીસી જ કરે. એટલે નગરપાલિકાના એન્જિનિયર ના, એમાં કોઈ નથી. આમાં નગરપાલિકાને સુપરવિઝન કરવાનું આવતું હોય? નથી આવતું. જીયુડીસી જ કરે છે બધું. બીજી તરફ આજે ટાંકી તૂટી છે તેની સામે કોંગ્રેસ દ્વારા પણ જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ કહી રહ્યું છે કે જૂની ટાંકી એમ જ છે ને આ નવી જે હમણાં ભાજપના સમયમાં બનાવવામાં તૂટી રહી છે. ના, એવું કોઈ પ્રોબ્લેમ કઈ નથી. તો ખાલી એનો જે સ્લેબ મારેલો હતો ને સ્લેબ તો બરાબર જ છે ને, સ્લેબમાં કોઈ વાંધો નથી. આશીષ દેસાઈ, વલસાડ નગરપાલિકા કારોબારી છે.